શંકર ભગવાનની સજાયેલી મેળવી છો સ્વયં નારાયણે સુવર્ણ રથ આપ્યો છે કે પાવાગઢથી ઉતરી એ બડિયા સરાવમાં પડી નાઈ ધોઈ દૂધ જેવી અને ગંગા જીયા પવિત્ર થઈ ભગવાન શંકરે એક સુવર્ણ સોનાનું મોરનું પીછું આપ્યું છે મારા બાબા ગગના મે મોઢામાં ભરાયું થોડો ભગવો વેગ ઊંચો કર્યો અને સ્વયં નારાયણે સુવર્ણ રથ મૂક્યો છે રથ આવ્યો મારા ભગવો વેગ ઊંચો કરીને હું સુવર્ણ રથમાં બેઠી અને પૂનમના દિવસે મારા ભક્તોના આશીર્વાદ આલવા તમારા આંગણે આવ્યો હું મેળવી છો વસને રાતની ચાંદોને સૂરજને ઉને નિરાકાર શરણ મેળવી છો બોલો ના મને મારા અવતારમાં ખોટ પડાવ મેળવી છો દરેકના હું અમૃતની મેલડી અમૃતની જોગ માયા મારા ભક્તોની મોજેલી મસ્તાની ગાંડી મેલડી આશીર્વાદ આલું છો આજે વિશેષ અને ખાસ આશીર્વાદ આપું છું મારો સંદેશો છે કે તમે મારા હું તમારી છું કળિયુગ છે દુઃખ આવશે પણ કહેવાય ને કે ભગવતીને ઓળખો કારણ કે નાની નથી ને મોટી નથી રંગે નથી રૂપે નથી આકારે નથી ને વિકારે નથી દિવસે ને રાતે ને ચાંદો ને સૂરજ ને ઉને નિરાકાર શરણ મેળવી છો બોલો ના મને મારા અવતારમાં ખોટ પડાવ મેળવી છો પથ્થરની મૂર્તિઓ તાંબા પિત્તળની હોનાની મૂર્તિઓ ને કાગળના ફોટા બોલતા નથી નતર એમ કે આજે નરમના પડશે ચાલે છે એટલા પાપી છો એટલા પાપ થઈ ગયા હા એ ફોટામાં નહીં કે દૂર જાઓ હમણાં પડશે ચાલે છે કોઈ કર્મ નથી તમારું પેલા સલાહ એક જણા મુંદ 10 જણાએ લેવી જોઈએ મહિનામાં વધુ નહીં મહિનામાં વધુ નહીં પણ તમે 100 રૂપિયા તો ખવડાવી શકો છો ને આપણે 100 રૂપિયા કઈ મેળવા છે આપણે તો ખાવા લીધું નાની ને ખાધું એને સંતોષ થઈ આટલી આ પેઢી કેટલી હાલો કરો ચલો કેટલી છે આટલી આ પેઢી છે આકડી જાય ને ભક્તિ કરશો તો સુખ મળશે ભક્તિ કરશો તો આનંદ આવશે ભક્તિ કરશો તો જીવન પરિવર્તન થશે ભક્તિની સાથે થોડા કર્મ બતાવું છું કર્મ કરજો રૂપિયા ગમે તે હશે પણ જીવનમાં આનંદ આવ્યો હોય તો આપણી ભૂલ દેવી આપણી બ્રહ્માણી આપણી ખોડિયાલ આપણી કાળકા આપણી હર્ષિત આપણી સતી આપણી જોગણી આપણી મેલડી રૂપિયા તો ઢગલો છે પણ રૂપિયાનો આનંદ લેવો હોય તો ભગવતી જોઈએ આ કળિયુગની અંદર રૂપિયાથી બધું લેવા બધું પ્રાપ્ત થાય છે પણ સંતોષ મળતો નથી આનંદ મળતો નથી અને સંતોષ જોઈતો હોય આનંદ જોઈતો હોય તો કોઈ દેવીના દીવા કરવા પડે મને ઓળખો